સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સના અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. તો હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે. નેશનલ હાઈવે પર અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઈ જતી એમ્બ્યુલન્સ સીધી ટ્રોમા સેન્ટરમાં અથડાઈ. તો સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. આ ક્રમમાં રાજસ્થાનના જોધપુરથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. અહીં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ હોસ્પિટલની દિવાલ સાથે અથડાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે એમ્બ્યુલન્સ ઘાયલ પોલીસ કર્મીઓને હોસ્પિટલ લાવી રહી હતી. આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકોની ભીડ અને અકસ્માત પછીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. એમ્બ્યુલન્સમાં હતા ઘાયલ પોલીસ કર્મીઓ. તો મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહેલા 4 પોલીસ કર્મીઓ કે જેમાં એએસપી અરવિંદ વિશ્રોઈ, એએસઆઈ હુકમસિંહ અને અન્ય 2 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. બાલોતરા નજીક નેશનલ હાઈવે નંબર 25 પર થયેલા અકસ્માતમાં ઘાયલ થયા બાદ આ દુર્ઘટના બની હતી. આ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, કે જ્યાંથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા. જોધપુર રેન્જ આઈજી વિકાસ કુમારે જણાવ્યું હતું કે ઘાયલોને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, પરંતુ એમડીએમ હોસ્પિટલ પહોંચતા જ એમ્બ્યુલન્સ ચાલકે કાબુ ગુમાવ્યો અને વાહન ટ્રોમા વોર્ડની દિવાલ સાથે અથડાયું.